નૈઋત્યના ચોમાસાના આગમન પહેલા જ રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે હાલ ગુજરાતભરમાં વરસાદી માહોલની સ્થિતિ જોવા મળી રહી છે. ગઈકાલે સૌરાષ્ટ્રની જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં ગાજવીજ અને વાવાઝોડા જેવા તીવ્ર પવન સાથે વરસાદ વરસ્યો હતો. રાજકોટની જો વાત કરવામાં આવે તો રાજકોટમાં પણ વરસાદ અને પવનના કારણે તોતિંગ હોર્ડિંગ અને 30 જેટલા વૃક્ષો પણ ધરાશાયી થયા હતા અને 10 ઘેટાના મોત પણ થયા હતા. ત્યારે હાલ હવામાન નિષ્ણાંતોના મત મુજબ અરબ સાગરમાં સર્જાયેલું આ લો પ્રેશર આજે મોડી સાંજ સુધીમાં ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે. નમસ્કાર, હું છું કૃપાલસિંહ જાડેજા અને હાલ અરબી સમુદ્રમાં સર્જાયેલી આ સિસ્ટમને લઈને શું અપડેટ છે અને કયા વિસ્તારોમાં વરસાદ તથા વાવાઝોડાની આગાહી છે તેને લઈને વાત કરીએ ગુજરાતી પર. હાલ ગુજરાતમાં ચોમેર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, જેનું કારણ છે અરબ સાગરમાં સર્જાયેલી સિસ્ટમ. અરબી સમુદ્રમાં ગોવા કોંકણ પાસે આ સિસ્ટમ સર્જાઈ છે અને આ સિસ્ટમ આગળ વધે તો ગુજરાતના અનેક વિસ્તારોમાં પણ તેની અસર વર્તાઈ શકે છે. હાલની સ્થિતિની જો વાત કરીએ તો વાવાઝોડું અરબી સમુદ્ર પર એન્ટી સાયક્લોન અને રીઝ બનેલી છે, એટલે આ સિસ્ટમનો ટ્રેક હજુ સુધી નક્કી ન હોવાનું અનુમાન છે. જો આ સિસ્ટમ પશ્ચિમ દિશા તરફ મૂવમેન્ટ કરશે તો વાવાઝોડું બને તેવી પૂરી શક્યતાઓ સેવાઈ રહી છે. જોકે સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે ગુજરાતમાં આજથી 7 દિવસ 12થી વધુ જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ભારે વરસાદને પગલે અનેક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત સરકારે કંટ્રોલ રૂમ શરૂ કરવા પણ સૂચના આપી દીધી છે. જોકે ગુરુવારે ગુજરાતના ઘણા વિસ્તારોમાં મિની વાવાઝોડું ફૂંકાયું હતું. રાજકોટ, અમરેલી અને સુરેન્દ્રનગર જિલ્લામાં તોફાની પવન સાથે વરસાદ વરસ્યો હતો. રાજકોટ શહેર અને ગોંડલ પંથકમાં ફૂંકાયેલા ભારે પવનના કારણે અનેક વૃક્ષો, હોર્ડિંગ્સ ધરાશાયી થયા હતા અને ભારે પવનના કારણે ઇમારતોના બોરિંગ કાચ પણ તૂટી ગયા હતા. 50થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ તોફાની પવન ફૂંકાઈ શકે છે. ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે, ત્યારે ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે નૈઋત્યના ચોમાસાના આગમન પહેલા જ રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ 7 દિવસ ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદની આગાહી છે, જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં 50થી 70 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની અને ગાજવીજ સાથે ભારે વરસાદના પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેવામાં રાજ્યના મુખ્યમંત્રીએ એલર્ટવાળા જિલ્લાના વહીવટી તંત્રને સતર્કતા રાખવાની સૂચના પણ આપી છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી 28 મે સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 12થી વધુ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. ત્યારે આજે શુક્રવારે એટલે કે 23 મે થી 25 મે દરમિયાન રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, ભરૂચ, સુરત, તાપી, નર્મદા, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી 26 મેના રોજ રાજ્યના 15 જિલ્લામાં વરસાદની આગાહી છે. રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, આણંદ, ભરૂચ, સુરત, તાપી, છોટાઉદેપુર, નર્મદા, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદને લઈ યલો એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે સમગ્ર ગુજરાતમાં 50થી 70 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સાથે મેઘગર્જના થવાની પણ આગાહી આપવામાં આવી છે. રાજકોટમાં તોતિંગ હોર્ડિંગ અને 30 જેટલા વૃક્ષો ધરાશાયી થયા તથા 10 ઘેટાના મોત થયા. સૌરાષ્ટ્રમાં ગુરુવારની સાંજ સુધી પરસેવે રેબઝેબ કરતા અસહ્ય બફારા બાદ સાંજે ગાજવીજ અને વાવાઝોડા જેવા તીવ્ર પવન સાથે વરસાદ વરસ્યો હતો. રાજકોટ, ગોંડલ, અમરેલી, જામજોધપુર પંથકમાં વરસાદ તો અડધાથી 1 ઇંચ વરસ્યો હતો, પણ જેના કારણે પવન પણ ખૂબ હતો અને પવનના કારણે અનેક બોર્ડ ઉડ્યા હતા, વૃક્ષો ધરાશાયી થયા હતા અને રસ્તા બંધ થયા હતા અને સામાન્ય વરસાદે જળબંબાકાર સર્જ્યો હતો. રાજકોટમાં 2 સ્થળે તોતિંગ હોર્ડિંગ અને 30થી વધુ વૃક્ષો ધરાશાયી થયા હતા. અને ત્યારે આવો આ વાવાઝોડાને લઈને હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીનું શું કહેવું છે તે જાણીએ. તો વાવાઝોડું બનવા માટે સિસ્ટમને પહેલા 5 સ્ટેપ પાર કરવા પડે છે, ત્યાર પછી એ સાયક્લોન ફ્રોમ બનતું હોય છે. જેમાં સૌ પ્રથમ સ્ટેપ હોય છે સાયક્લોનિક સર્ક્યુલેશન. એ મજબૂત થઈને લો પ્રેશર બને, વેલમાર્ક લો પ્રેશર બને, ડિપ્રેશન બને અને ડીપ ડિપ્રેશન બને. આ 5 જે કેટેગરી છે એને વરસાદી સિસ્ટમ કહેવાય. પણ ડીપ ડિપ્રેશન છે એ ટોપની કેટેગરી છે. સૌથી વધારે મજબૂત સિસ્ટમ જેને ગણવામાં આવે છે એ છે ડીપ ડિપ્રેશન. ડીપ ડિપ્રેશન જ્યારે મજબૂત બને
તો પછી એ સાયક્લોન સ્ટ્રોમ બનતું હોય છે. અને મહત્વની વાત એ છે કે અત્યારે જે આપણે સમાચાર સાંભળી રહ્યા છે એમાં ઘણા બધા મિત્રો કહેતા હશે કે વાવાઝોડું આવે છે. પહેલી વાત તો એક હજુ વાવાઝોડું બન્યું નથી, એટલે ખાસ દરેક મિત્રોએ નોંધ એ લેવાની છે, કેમ કે છેલ્લા 3-4 દિવસથી ગોવાથી દક્ષિણ પશ્ચિમમાં અને કેરળથી ઉત્તર પશ્ચિમમાં એક વરસાદી સિસ્ટમ બની રહી હતી, જે સૌપ્રથમ સાયક્લોનિક સર્ક્યુલેશન બની. એ સાયક્લોનિક સર્ક્યુલેશન થોડુંક વધુ મજબૂત બન્યું અને ત્યાર પછી ગઈકાલે લો પ્રેશરની કેટેગરીમાં આવ્યું છે. એટલે અત્યારે લો પ્રેશરની કેટેગરીમાં છે ને બહુ ધીમી ગતિએ એ મૂવમેન્ટ કરી રહ્યું છે. હવે અત્યારે જે પ્રમાણે એનો જે ઘેરાવો જોઈએ, એના આઉટર ક્લાઉડ જોઈએ, તો એના આઉટર ક્લાઉડ છે એ ગોવા, કર્ણાટકના ભાગો અને અમુક મહારાષ્ટ્રના ભાગો સુધી પહોંચી રહ્યા છે. એટલે એના જે ચક્રાઓ ફરે છે જે એન્ટી ક્લોકની દિશામાં, એમાં અમુક એના પાર્ટ છે ને અમુક પાંખ છે એ જમીનો ઉપર થઈ અને આવી રહી છે, જેથી કરીને એને ગરમ પવનો, સૂકા પવનો એ સિસ્ટમને મળી રહ્યા છે. જ્યાં સુધી આ સૂકા પવનો મળતા રહેશે તો આપણા માટે સારું છે, કેમ કે જ્યાં સુધી સૂકા પવનો મળશે ત્યાં સુધી આ વાવાઝોડું નહીં બને. પણ જો આની મૂવમેન્ટ થશે અને પશ્ચિમ દિશા તરફ થોડીક મૂવમેન્ટ કરશે તો એ ડીપ સી તરફ જશે. એટલે જો દરિયામાં થોડુંક વધારે સરકી જશે અને આઉટર ક્લાઉડ જમીન ઉપરથી ખસી જશે અને દરિયામાં જો એ સિસ્ટમ મૂવમેન્ટ કરીને જશે તો ત્યાં એને પૂરતો ભેજ મળે. દરિયાઈ તાપમાન અત્યારે 30 થી 32 ડિગ્રી આસપાસ નોંધાઈ રહ્યું છે, એટલે વાવાઝોડું બનવા માટે અનુકૂળ તાપમાન છે. ત્યાં ભેજ પણ વાવાઝોડું બનવા માટે અનુકૂળ છે. તમામ પરિબળો છે અનુકૂળ છે. એટલે આ સિસ્ટમ મૂવમેન્ટ કરીને આવનારા 24 કલાક કે 36 કલાકની અંદર દરિયા માટે કે પશ્ચિમ દિશા તરફ ખસે તો ફાઇનલ વાવાઝોડું બનશે એવું અત્યારે અમને લાગી રહ્યું છે. પણ જો એ દરિયાને કાંઠે ઉત્તર દિશા તરફ જ સતત આગળ વધશે તો પછી ડિપ્રેશન અથવા તો ડીપ ડિપ્રેશન સુધી જઈ શકે છે, કેમ કે ઘણી બધી સિસ્ટમો છે અરબ સાગરમાં બનતી હોય છે, પણ આ સિસ્ટમ છે એમાં અસમંજસતા ઘણી બધી છે. એવું નથી કે આ પ્રથમ વખત છે. ભૂતકાળની અંદર પણ ઘણી બધી સિસ્ટમો એવી બની છે કે અસમંજસતા હોય, છેક સુધી મોડેલો છે નક્કી ન કરી શકે. અત્યારે પણ અલગ અલગ મોડેલો જોવા જઈએ તો અલગ અલગ અમેરિકન મોડેલ હોય, આપણું ઇન્ડિયાનું જે IMD છે, અથવા તો જે બીજા જે યુરોપિયન મોડેલ છે, ઓસ્ટ્રેલિયન મોડેલો છે, આ બધા મોડેલોનો અમે જે અભ્યાસ અત્યારે કરી રહ્યા છીએ એ મુજબ બધા મોડેલોનું ડાયરેક્શન અલગ અલગ બતાવી રહ્યું છે. એટલે અત્યારે હવે 24 કલાક જેટલું રાહ જોવી પડશે. 24 કલાકની અંદર ચિત્ર ક્લીન થઈ જશે કે આ સિસ્ટમ છે પશ્ચિમ દિશા તરફ આગળ વધવાની છે કે ઉત્તર દિશા તરફ આગળ ચાલશે. જો ઉત્તર દિશા તરફ આગળ ચાલશે તો ડિપ્રેશન અથવા તો ડીપ ડિપ્રેશનના સ્વરૂપમાં સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત ઉપરથી પસાર થઈ શકે. અને સાયક્લોન બનશે તો એ સાયક્લોન બન્યા પછીનો ટ્રેક નક્કી થતો હોય. એનું કારણ છે કૃપાલસિંહભાઈ, એનું કારણ છે કે સાયક્લોન છે 4 પાર્ટમાં સાયક્લોન હોય છે. એની 2 પાંખો હોય પણ સાથે સેન્ટ્રલ પાર્ટ હોય છે, આંખ એની આઈ હોય છે. હવે એ જે આખો સંપૂર્ણ ઘેરાવો ભેજ લઈને ચાલતો હોય છે, એ કેટલો પાણીનો જથ્થો એકઠો કરી શકે, કેટલા ભેજને પોતાની તરફ આકર્ષી શકે છે. બીજા નંબરમાં એનો ઝુકાવ છે 4 પાર્ટમાં જે ડેવલપ થશે, એટલે કે દરિયાથી લઈ અને 3 કિલોમીટરના એરિયામાં એની ઊંચાઈ 3 કિલોમીટર સુધી જે હોય, હવે એનો જે આખું સ્ટ્રક્ચર બની જશે પછી એનો ઝુકાવ કઈ તરફ રહેશે એના ઉપર એનો ટ્રેક નક્કી થશે. જ્યાં સુધી આખું તૈયાર ન થાય ત્યાં સુધી આપણે એનો ટ્રેક નક્કી નહીં કરી શકીએ. હા, એ ચોક્કસ છે કે અત્યારે જે પ્રકારે એડવાન્સમાં આપણે એનો સંભવિત ટ્રેક બતાવવો હોય તો એવું કહી શકાય કે અત્યારે જે પ્રમાણે પરિસ્થિતિ છે એ પ્રમાણે જોવા જઈએ તો માની લઈએ કે સાયક્લોન બન્યું, કેમ કે પશ્ચિમ દિશા તરફ મૂવમેન્ટ કરી ગયું અને સાયક્લોન બની ગયું, તો સાયક્લોન બનશે તો એને પછી શ્રીલંકા તરફથી નામ આપવામાં આવશે, કેમ કે અત્યારે ક્રમમાં તો શ્રીલંકા છે. શ્રીલંકા તરફથી એને શક્તિ નામ આપી દેવામાં આવશે. હવે શક્તિ નામનું સાયક્લોન માની લઈએ કે બની ગયું છે. અત્યારે જે પ્રમાણે તાપમાન, દરિયાઈ તાપમાન છે, ભેજ છે, અલગ અલગ બીજા પરિબળો છે, એ તમામ પરિબળોનો જે અમે અભ્યાસ કર્યો એ મુજબ જોવા જઈએ તો જો આ સાયક્લોન બને તો સંભવિત ટ્રેક એવો પણ રહી શકે કે એકદમ સૌરાષ્ટ્રની બાજુમાંથી પસાર થાય અને બિપરજોય સાયક્લોન જે રીતે કચ્છ અને પાકિસ્તાન ઉપર લેન્ડ થયું હતું એ જગ્યાએ લેન્ડફોલ થઈ શકે છે. આ એક સંભવિત ટ્રેક છે, ફાઇનલ ન ગણી શકાય, કેમ કે સાયક્લોનના ટ્રેક છે એ ઘણી વખત ચેન્જ થતા હોય, પણ સંભવિત ટ્રેક આ રીતનો રહી શકે. અને આ સાયક્લોન છે જેટલું દરિયામાં વધારે સમય રહેશે એટલું મજબૂત પણ બનશે. જો સાયક્લોન બને, કોઈ પણ સાયક્લોન છે એ દરિયામાંથી પસાર થતું હોય, જે વિસ્તારોની અંદર એને ઊંચું તાપમાન મળે એટલું વધારે મજબૂત બને. માની લઈએ કે કોઈ જગ્યાએ તાપમાન નીચું હોય
તો ત્યાં આવીને નબળું પણ પડે. મોટા ભાગે જોવા જઈએ તો અત્યાર સુધીનો આપણે ઇતિહાસ એ પણ રહ્યો છે, કોઈ પણ સાયક્લોન હોય લેન્ડિંગ ટાઈમે આવે, નજીક આવે એટલે ધીમું પડે. શું કામ? કે એને ત્યાં તાપમાન નીચું મળે છે, નીચું તાપમાન વાળા એરિયામાંથી પસાર થાય એટલે ધીમું પડતું હોય છે. ડીપ સીની અંદર અત્યારે 30-32 ડિગ્રી સુધી તાપમાન છે, એટલે અત્યારે ત્યાં મજબૂત બની જતું હોય છે. એટલે કદાચ લેન્ડ કરશે તો પણ ધીમું પડીને લેન્ડ કરશે. અને સંભવિત ટ્રેક છે, મેં આપને જણાવ્યું કચ્છ અથવા પાકિસ્તાન, આ એક સંભવિત વાત છે. આમાં ઘણા બધા ફેરફારો થઈ શકે, પણ આપણે તો આશા રાખીએ કૃપાલસિંહભાઈ કે આ સિસ્ટમ પશ્ચિમ દિશા તરફ મૂવમેન્ટ ન કરે અને ઉત્તર તરફ ખસી આવે તો પછી આપણે ડિપ્રેશન અથવા તો ડીપ ડિપ્રેશન થી વાત પૂરી થઈ જાય. જો આ પશ્ચિમ દિશામાં ખસે તો સાયક્લોન બને, અને સાયક્લોનનો ઇતિહાસ સારો હોતો નથી. એક પ્રકારનું તોફાન હોય છે, ઘણી વખત ઘણી બધી પ્રકારની નુકસાની આપણે વેઠવાનો વારો આવતો હોય છે. એટલે ભગવાનની પ્રાર્થના છે મારી કે આવું ન થાય, પણ અંતે તો જે થશે એ અમે પડે પડની માહિતી છે આપતા રહેશું. પણ એક વાત ચોક્કસ છે કૃપાલસિંહભાઈ, કે સાયક્લોન બને તો પણ વરસાદો આવવાના છે, અને સાયક્લોન ન બને તો પણ આ વરસાદી સિસ્ટમ છે એટલે વરસાદો ચોક્કસથી આવવાના છે. એટલે દરેક ગુજરાતી ભાઈઓએ વરસાદ માટે તૈયાર રહેવું. અહીંયા કોઈ ડરવાની કે ગભરાવાની જરૂર નથી. કદાચ માની લઈએ કે ડીપ ડિપ્રેશન બને ને પવન સાથે અતિ ભારે વરસાદ પડે તો પણ પડે, અને સાયક્લોન બને તો પણ એમાં ડરવાનું હોય નહીં. કે બિપરજોય સાયક્લોન તો આના કરતા પણ મજબૂત હતું, આ બિપરજોય જેટલું તો મજબૂત બને તેવી શક્યતાઓ અત્યારે નથી. એટલે આમાં ડરવાનું કે ગભરાવાનું નથી. આપણે સાવચેતી રાખવાની હોય, અને એ સાવચેતી રાખવી જોઈએ. જ્યારે સાયક્લોન બને છે ત્યારે ગવર્મેન્ટ તરફથી પણ એડવાઇઝરી બહાર પાડવામાં આવતી હોય છે. જ્યારે પણ સરકાર તરફથી જે એડવાઇઝરી બહાર પાડવામાં આવે છે એને આપણે અનુસરવી જોઈએ. ગવર્મેન્ટ જ્યારે પણ અમુક વિસ્તારો ખાલી કરવાનું કહે, સાયક્લોન આવે ત્યારે સ્વાભાવિક રીતે કે એટલા ગામડાઓ ખાલી કરવા, જે સરકારી આદેશ થાય ને તેનું પાલન કરવું. એ જ્યારે કે ખાલી કરો તો આપણે ખાલી કરી દેવા જોઈએ, તો જ આપણે સુરક્ષિત રહી શકીએ. એક પ્રકારની સાવધાની છે, એ જો સાયક્લોન બનશે તો આપણે બધાએ રાખવી પડશે. અને સાયક્લોન બનશે કે નહીં બને, ગુજરાતની અંદર વરસાદ પાકો છે. જો કે નૈઋત્યનું ચોમાસું આને નહીં કહી શકાય. પ્રી મોન્સૂન એક્ટિવિટી અત્યારે ચાલી રહી છે. આમ તો મે મહિનાની 3 થી 10 તારીખનો રાઉન્ડ પૂર્ણ થયો ત્યારથી જ અમારું એક અનુમાન હતું કે મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં પ્રી મોન્સૂન એક્ટિવિટી આવશે. અને એ પ્રી મોન્સૂન એક્ટિવિટી આવી છે, હજી પણ ઘણા સમય ચાલવાની છે. એટલે પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં પણ ઘણા બધા ખેડૂત ભાઈઓને વાવણી લાયક વરસાદ થઈ જશે. કેરળની અંદર જે વાત કરવા જઈએ તો નૈઋત્યનું ચોમાસું હજી કેરળ સુધી નથી પહોંચ્યું. એટલે ગુજરાતની અંદર તો હજી ચોમાસાને ઘણી બધી રાહ જોવી પડશે. પણ નૈઋત્યનું ચોમાસું પહોંચે એ પહેલા કદાચ ગુજરાતની અંદર વાવણી લાયક વરસાદ થઈ શકે છે. તો હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ વધુમાં જણાવ્યું છે કે અરબ સાગરમાં બની રહેલી સિસ્ટમની મૂવમેન્ટ થવાનું ચાલુ છે, અને હાલ તે મજબૂત લો પ્રેશર છે, અને આગળ જતા ડિપ્રેશનમાં પણ તે ફેરવાઈ શકે છે. વાવાઝોડાનો ખતરો ટળ્યો છે તેવું માની શકાય, છતાં પણ હજુ મહારાષ્ટ્ર અને ગુજરાતની અંદર સામાન્ય કરતાં વધારે વરસાદ પડવાની સંભાવનાઓ છે. ગુજરાતની અંદર અનેક જગ્યાએ ભારે વરસાદ પણ પડશે, અને પવન અને ગાજવીજ સાથે વરસાદ પડશે, તથા આની સૌથી વધુ અસર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં જોવા મળે તેવું પણ એક અનુમાન છે. અને 30 મે સુધી રાજ્યની અંદર વરસાદ ચાલુ રહેશે. તો આ હતા હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી, અને અત્યારે જે વરસાદની આગાહી છે તે આગામી સમયમાં જોવી રહેશે. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.